બાળકોના રોગોમાં પણ હોમિયોપેથિક દવા બહુ જ અક્ષીર કામ કરે છે. હોમિયોપેથિક દવાઓ એકદમ મિનિમમ ડોઝમાં લેવામાં આવે છે. ખર્ચ ઘણો બધો ઓછો છે. કન્સલ્ટિંગ ખર્ચ, મેડિસિન ખર્ચ એ બધું કેલ્ક્યુલેશન કરો તો એ ઘણું બધું સસ્તું પડે છે દર્દીઓને. એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ધ્યાનમાં લઈને, ઇન્ડિવિજ્યુઅલાઇઝેશનને ધ્યાનમાં લઈને વ્યક્તિને ટ્રીટ કરે છે, એની અંદર થયેલા ઇમ્બેલેન્સને ટ્રીટ કરે છે. અને એવો કોઈ મિથ કે જે પબ્લિકના માઇન્ડમાં હોય જનરલી હોમિયોપેથીને લઈને, એવું કહેવાય છે કે હોમિયોપેથી કેર્સ ફોર ધી હોલ પર્સન. આજે છે 10th ઓફ એપ્રિલ એટલે કે વર્લ્ડ હોમિયોપેથી ડે, અને આપણી સાથે જોડાયેલા છે સુંદરમ હોમિયોપેથિક ક્લિનિકમાંથી ડૉક્ટર સંજય પટેલ. આરબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ફર્સ્ટ ક્વેશ્ચન તો એ છે કે જનરલી લોકો એવું વિચારતા હોય કે હોમિયોપેથિક મેડિસિન એટલે ઓલી વ્હાઇટ ગોળી, બસ એનાથી વધારે હોમિયોપેથી કંઈ છે જ નહીં. તો તમે કેવી રીતે ડિફાઇન કરશો કે હોમિયોપેથી છે શું? આજે બહુ સારો દિવસ છે અને આ દિવસે હું સરસ હોમિયોપેથિકનો આન્સર આપવા માંગીશ કે હોમિયોપેથિક નાની વ્હાઇટ ગોળીઓ છે એ એક નેચરલ ઔષધિઓમાંથી બનાવવામાં આવતી હોમિયોપેથિક મેડિસિન છે. અને આજે હોમિયોપેથનો એક પ્રસંગનો દિવસ કહેવાય કે જે હનુમાન સાહેબનો જન્મદિવસ છે, એટલે આજે અમે હોમિયોપેથ ડે તરીકે ઉજવીએ છીએ. ઠેર ઠેર જગ્યાએ નાના મોટા કેમ્પ થતા હોય છે, હોમિયોપેથિક વિશેની અવેરનેસ આવતી હોય છે, એટલે એવા નાના મોટા પ્રોગ્રામ કરતા હોય છે. અને અમારા માટે એક હનુમાન સાહેબ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, એટલે આજે હોમિયોપેથિક ડે તરીકે અમે ઉજવીએ છીએ. અને આપણે જનરલી એવું પબ્લિકનું થિંક હોય કે મોસ્ટલી હોમિયોપેથિક જે છે ઓલ્ડ એજવાળા પ્રિફર કરે, પણ શું ચિલ્ડ્રન માટે પણ હોમિયોપેથિક ઇઝ અ ગુડ ઓપ્શન ફોર ક્યોરિંગ એનીથિંગ? ઓફકોર્સ ઘણા બધા રોગ એવા છે કે જેની અંદર બાળકોની અંદર બહુ જ સરસ હોમિયોપેથિક મેડિસિનથી રિઝલ્ટ આવે છે. કારણ કે 5-6 વર્ષ સુધી બાળકોની ઇમ્યુનિટીઝ લો હોય છે, નવા સબસ્ટન્સ સાથે એને વાતાવરણમાં ફાઇટ કરવાની હોય છે, ઇમ્યુન સિસ્ટમ્સને ડેવલપ કરવાની હોય છે. એટલે ઘણા બધા બાળકો હોમિયોપેથિક મેડિસિન લે છે, જેવા કે ટોન્સિલ, શરદી, ઉધરસ, રાત્રે પેશાબ થઈ જવો, આવી એલર્જીવાળા અલગ પ્રકારના રોગોમાં પણ, બાળકોના રોગોમાં પણ હોમિયોપેથિક દવા બહુ જ અક્ષીર કામ કરે છે. અને લોકો એવું કહેતા હોય કે હોમિયોપેથિક મેડિસિન જે છે ને અલ્ટરનેટિવ છે, મતલબ એ લોકો પ્રાયોરિટી નથી આપતા હોમિયોપેથિક મેડિસિન્સને. તો આ શું કામ એવું મેન્ટલી થિંક કરે છે લોકો કે હોમિયોપેથી જે છે પ્રાયોરિટી ન બની શકે? મારા મત પ્રમાણે જોઈએ તો ઘણા વર્ષ પહેલાંનો આ પ્રશ્ન છે, આજના સમયનો પ્રશ્ન નથી. કારણ કે છેલ્લા 20 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું, તો હવે મારે કોઈને સમજાવવું નથી પડતું કે હોમિયોપેથિક મેડિસિન શું છે. કારણ કે લોકો અવેર થઈ ગયા છે, ઘણા બધા લોકો હોમિયોપેથિક મેડિસિન લે છે. અલ્ટરનેટિવ મેડિસિન ન કહેવાને બદલે હું એમને કહીશ ઇટ્સ એ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન મેડિસિન્સ. રોગ સાથે વ્યક્તિત્વનો અભ્યાસ કરીને એની ઇન્ડિવિજ્યુઅલ તાસીરને સમજીને જ્યારે દર્દીને મેડિસિન આપવામાં આવે છે ત્યારે એ દર્દમાંથી કાયમ મુક્ત થઈ શકે અને એનું સારું જીવન જીવી શકે એવી હોમિયોપેથિક મેડિસિન છે. એટલે અમારી પદ્ધતિમાં એને ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન થેરાપી કહી શકાય રેધર દેન ધ અલ્ટરનેટિવ મેડિસિન. હવે બધા એવું કહેતા હોય કે હોમિયોપેથીમાં વાર બહુ લાગે, એની દવા અસર કરતાં વર્ષ વીતી જાય. તો એકચ્યુઅલીમાં એવું છે કે પછી એ જસ્ટ મેન્ટાલિટી ઉપર જાય, તમે વિચારો છો એટલે વાર લાગે છે? બરાબર છે. હવે તમારો ક્વેશ્ચન બહુ સરસ છે, કારણ કે લોકોની અંદર જે ક્વેશ્ચન થાય છે એ પૂછવું બહુ બરાબર વાત છે. પણ વાર બહુ લાગે છે ત્યારે હું તમને 2 વાત કહેવા માગીશ કે રોગ એક્યુટ ફેઝમાં હોય છે અને ક્રોનિક ફેઝમાં હોય છે. એક્યુટ ડિઝીઝ એટલે કે તાવ, શરદી, ઝાડા કે જે ફટાફટ કોઈ કારણોસર એલિમેન્ટ્સને કારણે થઈ જતા રોગો છે. તો એની અંદર એક્યુટ રીતે જ જેમ બીજી બધી પદ્ધતિઓમાં કામ થાય છે એવું જ હોમિયોપેથિકની અંદર રિઝલ્ટ આવે છે. હું તમને 3 દિવસ પહેલાંની જ વાત કરું તો એક ચાઇલ્ડને ડાયરિયા થઈ ગયા હતા, ફૂડ પોઈઝનિંગ, બહાર ખાવાને કારણે. તો એને મેડિસિન આપી તો રાઈટ નાઉ 5 થી 6 કલાકમાં ડાયરિયા ઇઝ ગોન. એનો મતલબ કે એક્યુટમાં પણ એટલી સારી દવા કામ કરે છે. હવે વાત રહી કે વાર કેમ લાગે છે, તો
તો એનો હું તમને સરસ આન્સર આપીશ. જ્યારે હોમિયોપેથિકમાં આવે છે ત્યારે લોકો 5-5 વર્ષ 10-10 વર્ષથી માઇગ્રેન, દાખલા તરીકે માથાનો દુખાવો લઈને આવે છે. 10-12-15 અલગ અલગ મેડિસિન્સના ઉપયોગ કરીને ખરજવું, એલર્જીક અર્ટિકેરિયા, સોરિયાસિસ કે જે આવા મોટા રોગો કે જે માત્ર સિમ્ટોમ્સ નથી, એ માત્ર લક્ષણ નથી કે બહારનો કોઈ રોગ નથી, એ અંદર થયેલી તકલીફોનું એક પદાર્પણ છે. જ્યારે એવા રોગોને સમજીને, એ વ્યક્તિને સમજીને, એ વ્યક્તિ સાથેની ઘટનાઓ બનેલી છે એ સમજીને જ્યારે ઇન્ડિવિજ્યુઅલ અભ્યાસ કરીને એની કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપવામાં આવે છે, ત્યારે આવા લાંબા રોગોનો પણ સારી રીતે સારવાર કરી શકાય છે. હવે સમજો તમે જે કહો છો કે લાંબી દવા કેમ લેવી પડે છે, તો સમજો 5 વર્ષથી તો એ દવા લેતો જ તો 5 વર્ષથી જે વ્યક્તિ 7 વર્ષથી દવા લેતા હોય ઓલરેડી કંટાળી ગયા હોય છે, ત્યારે એની અપેક્ષાઓ વધી જાય છે. ત્યારે એને સમજાવવું પડે છે કે તમારે 6 થી 8 મહિના તો તમારી તાસીરને બદલતા થશે જ, અને આવા રોગોમાં ખૂબ સરસ પ્રકારનું રિઝલ્ટ આવે છે. જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે તમને 20 વર્ષનો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં, તો તમે હોમિયોપેથિકના મેડિસિનના સેફટી અને સાઇડ ઇફેક્ટ્સ વિશે શું કહેશો? હોમિયોપેથિક દવાઓ એકદમ મિનિમમ ડોઝમાં લેવામાં આવે છે. તમે સમજશો તો બહુ વહેલા શરદી તાવમાં 1-2 દવા જ આપવામાં આવતી, તો આજના પ્રિસ્ક્રિપ્શનની અંદર જોવા જઈએ તો 5-7 દવા આપવામાં આવે છે, તો લોકો કંટાળી જાય છે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટને લઈને. તો જ્યારે હોમિયોપેથિકમાં જ્યારે દવા લેવા આવે છે ત્યારે એની તાસીરને કન્સિડર કરીને એના બધા સિમ્ટોમ્સ, એની ફિઝિયોલોજી, એની માનસિક અવસ્થાઓ, આવું બધું જ કમ્પ્લીટ તપાસ કરી અને એની કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપવામાં આવે છે. એટલે સિંગલ રેમેડીઝ મિનિમમ ડોઝમાં આપવામાં આવે છે. એ સેફેસ્ટ વે છે, હમ્બલ વે છે. કોઈ પણ પ્રકારનો, આજ હું તમને કહું છું કે મારા 20 વર્ષ થયા છે કે જેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા રોગો લઈને દર્દી આવ્યા છે, પણ હજુ સુધીમાં એક પણ દર્દી પાસેથી મેં રિએક્શન સાંભળ્યું નથી, કોઈ સાઈડ ઇફેક્ટ થઈ નથી. અને એવું બધા વિચારતા હોય છે કે હોમિયોપેથી બહુ અફોર્ડેબલ છે, બીજી બધી મેડિસિન્સ જે છે એ કોસ્ટલી આવતી હોય, બધા હોમિયોપેથીની મેડિસિન્સ અફોર્ડેબલ છે, એક ચીપ સોર્સ છે, બટ જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે નેચરલ સોર્સ છે, તો આ બહુ પોઝિટિવ છે, તો તે વિશે શું કહેશો? તમારી આ ક્વેશ્ચન્સ મને બહુ જ ગમ્યું, કારણ કે મોસ્ટલી ગમે તે જગ્યાએ હોમિયોપેથિક મેડિસિન લેવા જશો ત્યારે હોમિયોપેથિક મેડિસિન આપતા હોય છે. હવે અધર મેડિસિન્સમાં ડૉક્ટર કન્સલ્ટિંગ ચાર્જ અને મેડિસિન ચાર્જ એ બંને અલગ અલગ હોય છે. ત્યારે એવું પેશન્ટને થાય છે કે અલગ અલગ જગ્યાએ ચાર્જ આપવાના હોય તો ઓછો ચાર્જ લાગે, રાઈટ. પણ અલ્ટરનેટિવ બીજી બધી મેડિસિનો કરતાં હોમિયોપેથિક ખર્ચ ઘણો બધો ઓછો છે. કન્સલ્ટિંગ ખર્ચ, મેડિસિન ખર્ચ, એ બધું કેલ્ક્યુલેશન કરો તો એ ઘણું બધું સસ્તું પડે છે દર્દીઓને. અને નાના છોકરાઓને તો બહુ પ્રિફર કરે હોમિયોપેથિક મેડિસિન, કેમ કે જનરલી બહુ સ્વીટ હોય છે. યસ, એકદમ બરાબર વાત છે. મને આનંદ પણ બહુ થાય છે, કારણ કે મારી 50% પ્રેક્ટિસમાં પીડિયા બાળકો હોય છે. તો જ્યારે પહેલી વાર આવ્યા હોય છે ત્યારે રડતા હોય છે કે ભાઈ ડૉક્ટર પાસે મળવા આવે, એટલે સ્વાભાવિક વાત છે કે બાળક રડતું હોય છે. પણ જ્યારે એમને સારી રીતે વાત કરીને દવાઓ આપણે આપીએ છીએ અને જ્યારે દવા લઈ જાય છે અને દવા ખાઈને પછી બીજી વાર આવે છે ત્યારે એના મમ્મી પપ્પા ત્યાં વેઇટિંગમાં બેઠા હોય છે અને એ દરવાજો ખોલીને અંદર આવી જાય છે, કારણ કે દવા મીઠી હોય છે, દવાને બહુ પરાણે આપવી પડતી હોતી નથી. એટલે ચિલ્ડ્રન ઇઝ વેરી હેપી વિથ હોમિયોપેથિક મેડિસિન. એ શુગરી મેડિસિન્સ નેચરલી બનાવવામાં આવે છે, તો તે શુગરના પેશન્ટ ઉપર કઈ ઇફેક્ટ કરે? એના કોઈ પણ પ્રકારના એવા સાઈડ ઇફેક્ટ કે બ્લડ શુગર લેવલ વધી જાય એવું આવ્યું નથી. ઘણા બધા ડાયાબિટીકના જે સાઈડ ઇફેક્ટો હોય છે, ન્યુરલ સાઈડ ઇફેક્ટ ખાસ કરીને હોમિયોપેથિકમાં બતાવવા આવતા હોય છે કે જેને ઘણા સમયથી ડાયાબિટીસ હોય છે, અને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ મેન્ટેનિંગ કરવા માટે પણ હોમિયોપેથિક દવાઓ લેવા આવતા હોય છે, તો એમને પણ હોમિયોપેથિક દવા આપવામાં આવે છે. અને એવો કોઈ મિથ કે જે પબ્લિકના માઇન્ડમાં હોય જનરલી હોમિયોપેથીને લઈને? ઘણા બધા લોકો જ્યારે મારી પાસે આવે છે ત્યારે
એ ક્વેશ્ચન પૂછતા હોય છે એવા, કારણ કે એ પીડાતા હોય છે અને એ ટેન્શનમાં હોય છે, બેઝિકલી એવું હોય છે. ત્યારે એવું કહેતા હોય છે કે સાહેબ આમાં સ્ટીરોઇડ તો નથી ને? હવે સમજો, સ્ટીરોઇડ એક અલગ પદ્ધતિથી આપવામાં આવે છે, એના એક માસ્ટર હોય છે જે એલોપેથિક સાઇડ્સથી આપવામાં આવતા હોય છે. તો એ પણ જે તે સમયે આપવામાં હોય છે. તો જીવનને બચાવવા માટે એ ભણેલા છે, એને ધ્યાનમાં લઈને, લાઈફ સેવિંગ પ્રોસેસને ધ્યાનમાં લઈને એ આપતા હોય છે. જ્યારે હોમિયોપેથમાં સ્ટીરોઇડનો કોઈ રોલ જ નથી, એ નેચરલ દવા આપવામાં આવે છે. એટલા માટે આજે તમારા માધ્યમથી હું બધા જ મારા દર્દીઓ અને લોકોને કહીશ કે હોમિયોપેથિક ટોટલ સેફ છે અને એમાં ક્યારેય સ્ટીરોઇડનો યુઝ થતો હોતો નથી. હોમિયોપેથિક થેરાપી જે છે એ કયા કયા રોગોમાં અને આજની જે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે તેમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે છે? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે, કારણ કે લોકોને આઈડિયા નથી હોતા કે હું હોમિયોપેથિક મેડિસિન કયા કયા રોગમાં લઈ શકું. તો એક્યુટ અને ક્રોનિક, જે મેં તમને વાત કરી પ્રમાણે, બંને રોગોમાં હોમિયોપેથિક અસરકારક છે. એક્યુટ એટલે તાવ, શરદી, ઝાડા, કળતર, આ બધામાં પણ હોમિયોપેથિક બહુ સારી અસર કરે છે. ક્રોનિક એટલે કે ઘણા લાંબા સમયથી ફરીને રોગ થતા હોય છે. દાખલા તરીકે એલર્જીક અર્ટિકેરિયા, ખરજવું, સોરિયાસિસ, લાઇકેન પ્લેનેસ, આવા બધા જ લાંબા ગાળાના રોગ, માઇગ્રેન, એલર્જીક શરદી, શ્વાસ, શુક્રાણુની ખામી, બહેનોમાં ખાસ કરીને જોવા મળે તો મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇરેગ્યુલરિટી, પીસીઓડી, ઇન્ફર્ટિલિટીના તકલીફ, આવા ઘણા બધા લાંબા ગાળાના રોગ કે જેની અંદર સારી રીતે હોમિયોપેથિક કામ કરી શકે છે. આઈબીએસ એટલે પેટના રોગો, એસિડિટી, ગેસ, કબજિયાત, કે જે લાઈફસ્ટાઈલને ધ્યાનમાં લઈને પણ થતા રોગો છે, તો એની અંદર પણ હોમિયોપેથિક દવા બહુ સારી કામ કરે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ, જેમ કે થાઇરોઇડના લગતા રોગો છે, આવા રોગોમાં પણ હોમિયોપેથિક બહુ સારી રીતે કામ કરે છે. એવી જ રીતે ન્યુરોલોજિકલ ડિસ્ટર્બન્સીસ, પોસ્ટ ન્યુરાલ્જિયા, હર્પીસ પછીના જે કોમ્પ્લિકેશન છે, ડાયાબિટીસ પછી ન્યુરાલ્જિક પેઇન છે, આવા રોગોની અંદર બહુ જ અસરકારક હોમિયોપેથિક દવા રહી છે. તમે ખાસ એવું બી પૂછ્યું કે અત્યારના જે હળહળાટી જે લાઈફસ્ટાઈલ છે, ભાગાદોડીવાળી લાઈફસ્ટાઈલ છે, તો એવા સ્ટ્રેસફુલ લાઈફની અંદર હોમિયોપેથિકનો બહુ જ મોટો રોલ છે. કારણ કે હોમિયોપેથિક સિમ્ટોમ્સ માત્રને ટ્રીટ નથી કરતી હોતી, એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ધ્યાનમાં લઈને, ઇન્ડિવિજ્યુઅલાઇઝેશનને ધ્યાનમાં લઈને વ્યક્તિને ટ્રીટ કરે છે, એની અંદર થયેલા ઇમ્બેલેન્સને ટ્રીટ કરે છે. એટલે કે માઇન્ડ, બોડી અને શાઉલ, આ ત્રણ જે આપણા બોડીના એક અભિન્ન અંગો છે, અદૃશ્ય દ્રશ્ય, એવાને બેલેન્સ કરીને જ્યારે હાર્મોની સ્ટેટમાં હોમિયોપેથિક લઈ આવવાનું કામ કરે છે. બોડીને ધ્યાનમાં લઈને ફિઝિયોલોજી, ફંક્શનલ ડિસઓર્ડર્સ અને આંતરિક ફેરફારને ધ્યાનમાં લઈને હોમિયોપેથિક બહુ સારું કામ કરે છે. અને શાઉલ, કે જે આખા બોડીની ધરી જ આત્મા, આત્મવિશ્વાસ, જેમ ઈશ્વવિશ્વાસ છે એમ આત્મવિશ્વાસ છે. જ્યારે લોકોને પ્રતીતિ થાય છે આત્મવિશ્વાસ અને ઈશ્વવિશ્વાસની, ત્યારે રોગ દૂર ભાગે છે. કારણ કે ઘણા બધા પરિસ્થિતિ અને સંજોગો આત્મવિશ્વાસને ખેદાન મેદાન કરી નાખે છે અને ઈશ્વવિશ્વાસ ઉપરથી આપણે ડગમગી જાય છે. ત્યારે થાય છે શું? આપણી ઇમ્યુનિટી ઉપર એનો પ્રભાવ પડે છે. અને જ્યારે ઇમ્યુનિટી ઉપર એનો પ્રભાવ પડે છે ત્યારે બધા જ રોગો રાક્ષસી સ્વરૂપે આપણા શરીરની અંદર એટેક કરે છે. ત્યારે હોમિયોપેથિક એકમાત્ર એવી દવા છે કે જે આંતરિક ફેરફાર કરીને, અંદરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરીને, એ રોગ સામે પ્રતિકારક શક્તિ વધારીને લડવા માટેની શક્તિ આપે છે. અને અમારા સુંદરમ હોમિયોપેથિક ક્લિનિકના કોર પર્પઝ જેવા કે રિસ્ટોરિંગ હેલ્થ, વેલનેસ ચરિતાર્થ કરવા માટે મને ખૂબ મદદ કરી છે એવા પ્રત્યક્ષ અને પરોક્ષ
બધા જ વ્યક્તિઓનો હું મારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તો આ હતી રિયલ સ્ટોરી એક નાનકડી મીઠી વ્હાઈટ ગોળીના પાછળની. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા માટે. નાઇસ ટુ ટોક.